બધા મજામાં હશો તો એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો તમે ઘરે ખોખાની દાણાની ચીકી કેવી રીતે બનાવી શકો તો એની આજે આખી પ્રોસેસ બતાવું છું। તો વિડીયો પર બને રહેજો। અને જો આપણે ખોખાના દાણા લઈ લીધા છે અને તેલ લઈ લીધું છે અને કઢાઈ લઈ લીધી છે અને ગોળ લઈ લીધો છે। તો એનું બનાવશું આપણે ખોખાની ચીકી। તો કેવી રીતે બનાવવાની છે એ બધી તમને પ્રોસેસ આજે આ વિડીયોમાં ખબર પડી જશે। તો હાલો બનાવવાનું સ્ટાર્ટ કરી। ફાઇનલી આપણે જો હવે કઢાઈમાં નાખી દઈશું ખોખાના દાણા। तो હવે આપણે જો આ કઢાઈને હવે મૂકી દઈશું આ હવે કઢાઈને મૂકી દઈશું આપણે ગેસ ઉપર અને હવે આપણે ખોખાને શેકી નાખશું। જ્યાં લગન શેકાય નહીં ત્યાં લગન આપણે હલા હલા કરવા પડશે। એટલે જો ફાઇનલી દોસ્તો આપણે જો હવે આને આપણે ખોખાના દાણાને પણ આપણે હલાવવા માંડ્યા છે કેમ કે નીચે દાજી ન જાય। એટલે જેમ અસલ મજાના શેક જાય પછી આપણે આને પણ નીચે ઉતારી લઈશું। નીચે ઉતારીને પછી એક તાસમાં આપણે નાખી દઈશું। મિત્રો જો આપણે આવી ગયા છે આ ખોખાના દાણા। तो खोखाना दाणा ने गलपापड़ी बनावવાની એટલે કે ચીકી બનાવવાની ગલપાપડી એટલે કે ખોખાની ચીકી બનાવવા માટે સૌથી પહેલા તો જો આવી રીતે આપણે દાણાને કરશું અને તપેલી વડે ખાંડી નાખ્યું એટલે કે કોતરી અને ફાઈડ પડી જાય। તો ફાઈડ પાડે છે તો અત્યારે તો પહેલા આને ફાઈડ પાડવા દે। આ બધા ખોખાની ફાઈડ પાડ નાખે પછી આગળ પ્રોસેસ ચાલુ થાય છે। અને આપણે આ ગોળ હોતેને જો આમાં કમ્પ્લીટ કરી નાખ્યો છે એટલે કે ઢીબી નાખ્યો છે એ બધું કમ્પ્લીટ કરી નાખ્યું। પછી જો આપણે આ કઢાઈ અને પછી આપણે ગેસ સ્ટોવ એમાં મૂકીને પછી આપણે બનાવવાની કામગીરી ચાલુ કરી। એટલે દોસ્તો જો આપણે હવે ફટાઈ કરી નાખી છે અને હવે આગલી પ્રોસેસ ચાલુ કરશું। સૌથી પહેલા તો જો આપણે તેલ લઈ લેવાનું છે। તેલ સૌથી પહેલા કઢાઈમાં નાખી દેવાનું છે એટલે કે આવી રીતે કઢાઈમાં નાખી દેવાનું છે। માપ સાઈડનું જ લેવાનું એટલે કે વધુ પડતું તેલ ન થઈ જાય। તો આપણે જો તેલ લઈ લીધું છે માપ સાઈડનું લેવાનું છે અને ફરતી કોઈ આપણે ફેરવી નાખવાનું છે। तो हेलो मित्रों સૌથી પહેલા તો જો આપણે આવી રીતે કઢાઈમાં ફરતી કોઈ તેલ ચોટાડી દેવાનું છે એટલે કે ગોળ આપણે ગોળની ચાસણી લે એટલે ગોળ જ્યારે આવે નહીં ને ત્યારે આપણે ગોળનું જ્યારે આરો લેવાનું થાય ને ત્યારે આપણે આ ચોટી ન જાય એના કારણે આપણે તેલ આમ ફરતી કોઈ ચોટાડી દેવાનું છે। ત્યાં ખાલું નથી રહેવા દેવાનું ને જ્યાં ખાલું રહેશે ને આપણે ગોળ ચોટવા કરશું। જો આપણે ગોળ નાખી દીધો છે આમાં તેલ ચોટાડીને પછી ગોળ નાખી દીધું અને ખોખાના દાણા જો આપણે શેકી નાખ્યા છે એને પણ સાઈડમાં રાખશું। અને અત્યારે હવે આનો પહેલાં તો ગોળ જ્યાં લગન આવે નહીં ને ત્યાં લગન જોવાનું છે કેમ કે જે છે ને મેન આપણે ગોળ જે ચાસણી લેવાનું છે ને એ જ છે મેન। તો આપણે આની ગોળ હવે ગેસ ઉપર મૂકી તો ગેસને ચાલુ કરી નાખી અને હવે આપણે આને કઢાઈને ગેસ ઉપર મૂકી દઈ અને જ્યાં લગન હવે ગોળ આવે નહીં ત્યાં લગન આપણે આને હલાય હલાય કરશું। આવી રીતે આપણે હલાવવાનું ચાલુ કરી નાખ્યું છે અને આમ કટ કરી નાખવાનું એટલે કટ કરી નાખો એટલે હટ હાંધું નોખો પડી જાય નોખો ના પડે। મિત્રો ફાઇનલી જો આપણે આ હલાવવા માંડવાનું છે એટલે કે ગોળની ચાસણી આવી રીતે આવી જાય ને જ્યાં લગન। તો ફાઇનલી મિત્રો જો આવી રીતે જ્યાં લગન હલાય હલાય કરવાનું છે અને આવી રીતે જો ગોળ ઉકળવા માંડે અને ચાસણી આવવા માંડે એ પછી ક્યારે નાખવાનું એવું તમને કહે જે હે ને આ બધી ગોળની ચાસણી લેવાનો જે કરામત જ્યારે સરસ મજાની ચાસણી આવી જાય ત્યારે આપણે નાખવાનું છે। તો ક્યાં લગન આપણે નાખવાનું છે જો હજી આ બ્રાઉન કલરનું જ્યારે એમાં પીળા એટલે કે રાતા કલરના ધાગા આમાં થઈને આવવા માંડે ને જ્યારે નીચેથી ત્યારે આપણે નાખવાનું છે એટલે કે ગોળ કાચો ન રહે ને ગોળ આપણે કાચો રહે। તમે જોયું છે ઘણી ગલપાપડી આપણે ઘરે બનાવી પણ એમાં શું થાય કે ગોળની ચાસણી કાચી રહી જાય ને આપણે કંઈક બનાવી અને કાં હાર્ડ થઈ જાય। એટલે એ એક ધ્યાન રાખવાની કે ક્યારે આપણે માપ સાઈડની ગોળની ચાસણી રહી ક્યારે થાય છે એ જ આપણે મેન મહત્વનું છે। બીજું બધું તમે કરી શકો। બ્રાઉન કલરનું જ્યારે ચાસણી થઈ જાય ત્યારે આપણે ખોખાના દાણા નાખવાના છે। કઈ આઈ ગિરીજી કઈ તમારે કોણી શેટી લીજો। આમાં 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 દહીં નથી તો પેલા હાંચી લઈ લેતા અમારે થોડી મદદ હોય।
ગેસ તો બંધ થઈ ગઈ. ખાલી ખાલી તોડવા જો આપણે બની જશે એ હા ખોખાની ચીકી એટલે કે ગલ્પ આપણી બની ગઈ છે. તો તમે પણ જોઈ લો કેવી બની છે. હવે એના બટકા પાડી દઈ. મિત્રો ફાઇનલી જો આપણે ખોખાની ચીકી બનાવી નાખી છે. તો આવી રીતે તમે ઘરે ખોખાની ચીકી બનાવી શકો છો અને કેવા બટકા પડે એ બધું તમને દેખાડશું. તો હાલો મળીએ કાલના વ્લોગમાં. તબ તક બાય બાય ઓર જય હિન્દ. અને કેવું લાગી ચીકી બનાવવાની રેસીપી તો એને કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો મળીએ કાલના વ્લોગમાં.